તો મિત્રો તમારે રાજકોટના દાળ પકવાનો ઓરિજિનલ ટેસ્ટ લેવો હોય ને તો મિત્રો આ જગ્યાએ પહોંચી જાજો. બહુ મસ્ત ટેસ્ટ આવે છે. અમે અઠવાડિયામાં 2 વખત અહીંયા આવીએ છીએ. અઠવાડિયામાં 2 વાર આવવાનું જ છે ફરજિયાત. આ બધા બેન તો ફેમિલી સાથે આવીએ છીએ. એવું છે. રાજકોટમાં જે ટેસ્ટ હતો એ ટેસ્ટ અહીંયા મળ્યો છે એટલે રાજકોટની યાદ હવે નથી આવતી એમ. તો અત્યારે તમે ક્યાંથી આવ્યા? કતારગામ. કતારગામથી અહીંયા મોટા વરાછા. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું તમારો વિશાલ નાંદોડિયા. સ્વાગત છે તમારું. તો મિત્રો આજ તમારા માટે એવો મસ્ત વિડીયો લઈને આવ્યો છું ને કે મિત્રો તમે રાજકોટનું નામ સાંભળ્યું છે દાળ પકવાન. તો રાજકોટમાં દાળ પકવાન બહુ ફેમસ છે. તો સાથે સાથે અત્યારે આપણે ત્યાં સુરતમાં પણ છે. ક્યાં? તો ભાઈ આ જો રાજકોટની શાખા હરિકૃષ્ણ ફાસ્ટ ફૂડ, જે દાળ પકવાન ભાઈ એકદમ ટેસ્ટી મળે છે. તો મિત્રો તમારે રાજકોટના દાળ પકવાનો ઓરિજિનલ ટેસ્ટ લેવો હોય ને તો મિત્રો આ જગ્યાએ પહોંચી જાજો. મોટા વરાછા, લજામણી ચોક, અંબિકા પિનેકલ જે મોટા વરાછામાં આવ્યું છે ત્યાં હરિકૃષ્ણ ફાસ્ટ ફૂડમાં છે, દુકાન નંબર 24. તો ચાલો આપણે ઓનર સાથે વાત કરીએ અને આપણે દાળ પકવાનો ટેસ્ટ પણ લઈએ. ચાલો. તો મિત્રો આ છે એના ઓનર. તો શું નામ છે તમારું? મહેશભાઈ સાપરા. મહેશભાઈ સાપરા. તો મહેશભાઈ સાપરા તમે ખબર અહીંયા કે રાજકોટ. રાજકોટના છે એમને? તો આપણે રાજકોટમાં તો બહુ બધી દાળ પકવાનો છે. તો આપણે કેટલા ટાઈમથી ચાલુ કર્યું? અહીંયા આપણે 1 વર્ષ થયું છે અત્યારે સુરતની અંદર. અચ્છા. તો તમારી શાખા કેટલી પછી? અમારી શાખા 2 રાજકોટ છે અને એક અહીંયા ફર્સ્ટ શાખા સુરતની અંદર છે. બરાબર. તો આપણે આ શાખા ચાલુ કરી એનો કેટલો ટાઈમ થયો છે? 1 વર્ષ થયું છે અત્યારે સુરતમાં. અચ્છા. તો આપણે સુરતમાં કેવો કામ રિસ્પોન્સ? બહુ જોરદાર. એમ જોવો તમે આ ટ્રાફિક જોવો છો ને કે ખ્યાલ આવશે તમને. ટ્રાફિક જોયું એટલે અંદાજો તમને આવી જ જાય છે ભાઈ કે કેવો ટેસ્ટ છે અને કામકાજ અમને. તો મહેશભાઈ વાત કરું તો બીજી તો આપણે ત્યાં શું શું બીજી વેરાયટી મળે? દાળ પકવાન છે, દહીંવડા છે, ભૂંગળા બટેકા છે અને છાશ છે. બરાબર છે. તો આપણે દાળ પકવાનની પ્લેટનો શું પ્રાઇસ રાખવામાં? દાળ પકવાનના 35 રૂપિયા છે, ભૂંગળા બટેકાના 35 રૂપિયા છે અને દહીંવડાના 40 છે. 40. તો અત્યારે તો આપણે દાળ પકવાનો ટેસ્ટ લેવાનો છે. તો એક પ્લેટ બનાવજો. અને બીજી વાત કરું તો આપણે એનો ટાઈમ શું રાખ્યો છે? સવારના 8:30 થી સાંજના 7 સુધી. બરાબર છે. અને આપણો મોબાઈલ નંબર અને એનું એડ્રેસ એક જણાવી દેજો ને. એડ્રેસ માટે મોટા વરાછા, લજામણી ચોક, અંબિકા પિનેકલ શોપિંગ, દુકાન નંબર 24. ઓકે. તો આ એનું એડ્રેસ છે અને મોબાઈલ નંબર તમારો એક આપી દો. 9138 તો આ છે મહેશભાઈનો નંબર. કોઈ પણ ન મળે કદાચ દુકાન તો તમે ફોન કરીને આવી શકો. તો આપણા માટે એક પ્લેટ બનાવે છે. પકવાન છે, આ પકવાન આવી ગયા. આ કાંદા છે, બરાબર. કાંદા, આ મસાલા સિંગ છે ને આ દાળ છે. આ દાળ મહેશ છે ને? દાળ ચણાની દાળ હોય છે. આ મીઠો રસ છે, આ રસિકભાઈની ગ્રીન ચટણી છે ને આ લાલ ચટણી તીખાશ માટે. આ છે આ આપણે દાળ પકવાનની પ્લેટ તૈયાર. દાળ પકવાન તૈયાર. આપણે સામે કઈ ડીશ બનાવશે? આપણે અત્યારે દહીં વડાની ડીશ બનાવી છે. વડાના કટિંગ કર્યા છે. બરાબર. આ દહીં નાખ્યું છે. ઓકે. આ ખજૂરની ચટણી, ખજૂરની ચટણી, ના રસિકભાઈની ગ્રીન ચટણી, બરાબર. ના તીખાશ માટે લાલ ચટણી. લાલ ચટણી. હવે આ સેવ છે, આ ધાણા, આ દાડમ, પછી પાછું ફરી વખત દહીં આવશે. ઉપરથી લબ ઉપરથી નાખ્યો મસાલો જીરાનો. વાહ ભાઈ. હાલો તો આ નહીં ઓનલાઈન ડીશ. ઓકે. પેલા તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. શું નામ છે તમારું? જીરા. ચિરાગભાઈ.
ચિરાગભાઈ આ દાળ પકવાનો ટેસ્ટ આપણે કયો છે, કેવો છે હરિકૃષ્ણમાં? એક નંબર ટેસ્ટ છે મિત્રો, ઓરિજિનલ રાજકોટનો ટેસ્ટ છે. બરાબર. અમે છેલ્લા 8 મહિનાથી દર રવિવારમાં 3 મિત્રોનો ફિક્સ, દર રવિવારે ત્રણેયનો ફિક્સ જ છે એમ ને? અમારો એક બીજો મિત્ર છે નિકોજ રાંગ, એ તમને લઈએ. બરાબર. એ સવારમાં આવે, બપોર પછી આવે. આપણે જે રાજકોટમાં જે પકવાન મળે એનો ટેસ્ટ જ છે. સેમ છે. અમારું બીજું છે, જોઈ લો તમે. એક તો ખાલી કરી બીજું. બરાબર. ભૂંગળા બટેકા એક. તો આપણા સુરત વાસીઓને શું તમે કહો છો? બધા એકવાર ખાવા આવો, બહુ મજા આવે. એકવાર નવું ટેસ્ટિંગ મારો. ઢોસા, વડાપાવ, દાબેલી આપણે એવું ખાતો હોય, પણ આ એક પ્રકારની અનોખી આઈટમ છે, મજા આવે. એક નંબર આઈટમ. શું નામ છે તમારું? હિનાબેન. હિનાબેન, ક્યાંથી છો તમે? સુરત બાજુ. સુરતથી. તો આપણે આ હરિકૃષ્ણ જે પકવાન, દાળ પકવાન છે રાજકોટના, કેવો ટેસ્ટ છે આમ? બહુ મસ્ત ટેસ્ટ આવે છે. અમે અઠવાડિયામાં 2 વખત અહીંયા આવીએ છીએ. અઠવાડિયામાં 2 વાર આવવાનું જ છે ફરજી આવી. આ બધા બેન તો ફેમિલી સાથે આવીએ છીએ. એવું છે. તો ટેસ્ટ આપણને સર્વિસ કેવી છે આ લોકો? બહુ સરસ સર્વિસ છે. એમ તો આપણે સુરત વાસીઓને તમે શું કહેવા માંગશો? ના ના, દાળ પકવાન કે દહીં વડા ખાવા હોય તો હરિકૃષ્ણ ફાસ્ટ ફૂડમાં જવાય. ઓકે, તો એકવાર જરૂરથી મુલાકાત લો હરિકૃષ્ણ ફાસ્ટ ફૂડમાં. જોરદાર દાળ પકવાન બનાવો. અજયભાઈ, તમારું તો કેટલાક ટાઈમથી અહીંયા તમે નાસ્તો કરવા આવો છો? 6 મહિના થઈ ગયા. 6 મહિના. દાળ પકવાનો ટેસ્ટ કેવો? એકદમ સરસ. જે રાજકોટમાં જે ટેસ્ટ હતો એ ટેસ્ટ અહીંયા મળ્યો છે, એટલે રાજકોટની યાદ હવે નથી આવતી એમ. તો અત્યારે તમે ક્યાંથી અહીંયા આવેલા? કતારગામ. કતારગામથી અહીંયા મોટા વરાછા આવ્યા. હવે કતારગામથી જે મોટા વરાછા ટેસ્ટ લેવા આવ્યો તો તમે એકવાર જરૂર આવો, દાળ પકવાનો ટેસ્ટ લેવા ભાઈ. રાજકોટ જબરદસ્ત રાજકોટનો ટેસ્ટ છે પ્રોપર. તો મિત્રો આપણો ઓર્ડર આવી ગયો છે. આજે આ દાળ પકવાન છે, દહીં વડા છે અને બટાકા ભૂંગળા. સૌ પ્રથમ આપણે દાળ પકવાનો ટેસ્ટ લઈએ. રાજકોટનું ફેમસ દાળ પકવાન હો ભાઈ. આ તો સેવ અને બાકી જોરદાર છે ને. વાહ. બાકી જો રાજકોટ ના આવે ને ખબર જ હશે કેવો ટેસ્ટ છે. એવો છે ઓરિજિનલ ટેસ્ટ ભાઈ છે દાળ પકવાનો જોરદાર. બાકી મીડિયમ સ્પાઈસી ને જોરદાર છે. બાકી બીજી ડીશ આપણે દહીં વડાની, તો આપણે દહીં વડા પણ ટેસ્ટ કરી લઈએ. વાહ ભાઈ, સેવ નાખીને મૂકી જોરદાર બનાવ્યો. દાળિયામ જેવું બાકી. બસ એક નંબર ટેસ્ટ છે ભાઈ મિત્રો. એકવાર જરૂરથી મુલાકાત લેવાની જરૂર છે. વાહ, દહીં વડા એટલે દહીં વડા. તો પછી બીજા બટાકા મૂળા છે. આ બટાકા કઈ યુનિક છે, બીજા કરતા આમ અલગ જ બટાકા છે. દેખાવમાં તમે એમ લાગે નથી, મસ્ત બટાકાનો ટેસ્ટ છે જોરદાર. વાહ, મજા જ આવી જાય એવું. એકવાર મિત્રો આવો ને, દાળ પકવાન ત્રણ વસ્તુ એટલી જોરદાર છે, ટેસ્ટ પણ એકદમ જોરદાર છે. તો એકવાર જરૂરથી મુલાકાત લો અહીંયા, ટેસ્ટ માણો. પછી અમને કોમેન્ટ કરજો, કોઈ રાજકોટના હોય બેસ્ટ કેવો ટેસ્ટ છે એ પણ કોમેન્ટ કરીને જણાવજો. અને એકવાર જરૂર મુલાકાત લો. તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વિડીયો સુધી. ત્યાં સુધી બધાને જય માતા.